આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ પૂરા વિશ્વમાં આજે સાયકલ દિવસ મનાવવામાં આવે છે। ત્યારે સયાજીબાગ ખાતે આવેલ સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે। સાયકલોની ચેનો ઉતરી ગયેલ હાલતમાં છે। સાયકલોની ચેનોથી બાંધી રાખે છે। નાગરિકોના વેરાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે। ત્યારે આ મોટા ઉપાડે મહાનગરપાલિકા દ્વારા જનતાના શ્વાસની સુખાકારી માટે સાયકલો મૂકવામાં આવી હતી, પરંતુ આ સાયકલોમાં કોઈ પણ જાતના ઠેકાણા નથી કે કોઈ સાયકલ ચલાવી શકે તેવી સ્થિતિમાં છે। તો જનતા કેવી રીતે વિશ્વ સાયકલ દિવસ મનાવે? આજે મહાનગરપાલિકાના મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાયકલ ચલાવી વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવવો જોઈતો હતો, પરંતુ સત્તાના નશામાં ચકનાચૂર થઈ ગયેલા સત્તાધીશો અને અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસને ભૂલી ગયા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 2 કરોડની આસપાસના ખર્ચે પૂર્વ વિસ્તારમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો। તે દરમિયાન વિશ્વ સ્થાયી સમિતિના અધ્યક્ષની સાયકલ ચલાવી હતી, પરંતુ હવે કોઈ સાયકલ ચલાવનાર ત્યાં દેખાતા નથી અને સાયકલ ટ્રેકમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। સાયકલ ચલાવવાના ઘણા ફાયદા પણ થાય છે। આર્થિક રીતે પણ ફાયદા થાય છે। પર્યાવરણને પણ ફાયદો થતો હોય છે। સામાજિક કાર્યકર અતુલ ગામીચી દ્વારા આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સયાજીબાગ ખાતે સાયકલોને સ્ટેન્ડમાં જોઈને ખૂબ જ દુઃખ થયું અને પાલિકામાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથે લીધા હતા અને આગામી દિવસોમાં નાગરિકો સાયકલ ચલાવે તેની જાહેરાતો પણ કરવામાં આવે તેવી માંગ કરી છે।